In life history of Pinus, we have studied about the systematic position, morphological structure, anatomical structure. ઓકે, આપણે જે એનું મોર્ફોલોજીકલ સ્ટ્રક્ચર છે, એની સિસ્ટમેટિક પોઝિશન છે, એ બધું પ્રીવિયસ લેક્ચર્સ જે છે એમાં આપણે ભણી ગયા. એના પછી જે આપણે લાસ્ટ લેક્ચરમાં જે લીવ્સ છે પાઇનસના, એ લીવ્સને શું કહેવાય? નીડલ્સ. ઓકે, તો એ જે નીડલ્સ છે એ નીડલ્સનું આપણે સ્ટ્રક્ચર છે, ઇન્ટરનલ સ્ટ્રક્ચર એટલે કે નીડલની એનાટોમી છે, એ આપણે પ્રીવિયસ લેક્ચરમાં ભણી ગયા. નીડલ છે એને બીજું નામ શું છે? ફોલિએજ લીવ્સ. બરાબર. તો નીડલ છે એમાં એપિડર્મિસ હોય, હાઇપોડર્મિસ હોય, મેઝોફિલ ટિશ્યુ હોય, પેરીસાયકલ હોય, એન્ડોડર્મિસ હોય અને વાસ્ક્યુલર બંડલ હોય. પાઇનસનું જે લીફ છે, નીડલ છે, એ નીડલમાં સૌથી પહેલાં ઉપરનું જે લેયર છે આપણે એકવાર રિફર કરી લઈએ, કેમ કે ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે નીડલી, એટલા માટે. જે સૌથી ઉપરનું લેયર છે એટલે કે આ જે લેયર છે એપિડર્મિસનું લેયર છે. એપિડર્મિસ છે એમાં કોમ્પેક્ટલી અરેન્જ સેલ્સ છે, એ કોમ્પેક્ટલી અરેન્જ હોય. એની ઉપર ક્યુટિકલનું લેયર હોય. એપિડર્મિસ છે એ એપિડર્મિસનું જે લેયર છે એની વચ્ચે સ્ટ્રોમાટા આવેલા હોય, અને જે સ્ટ્રોમાટલ લેયર છે એના લીધે જે એપિડર્મલ લેયર છે એ ડિસ્ટર્બ થાય. એના પછીનું જે લેયર છે એ છે હાઇપોડર્મિસ. હાઇપોડર્મિસ લેયરમાં પણ સ્ટ્રોમાટા છે એ પ્રેઝન્ટ હોય. એના પછી છે મેઝોફિલ સેલ્સ. તો મિઝોફિલ સેલ્સ હોય એમાં ઇનફોલ્ડિંગ્સ આવેલા હોય. મિઝોફિલ સેલ્સ છે એ પોલિગોનલ શેપના હોય, પણ એની અંદર ઇનફોલ્ડિંગ્સ આવેલા હોય. ઇનફોલ્ડિંગ્સ શું કામ આવેલા હોય? તો કે જે ફોટોસિન્થેસિસ અને રેસ્પિરેશન માટે સરફેસ એરિયા છે, એ સરફેસ એરિયાને ઇન્ક્રીઝ કરવા માટે મિઝોફિલ લેયરમાં જે ફોલ્ડિંગ્સ આવેલા હોય છે. ઓકે, એના પછી જે સ્ટ્રોમાટા છે એનું સ્ટ્રક્ચર, તો કે સ્ટ્રોમાટા છે એમાં ગુઅર્ડ સેલ્સ આવેલા હોય, અને એ ગુઅર્ડ સેલ્સ શું કરે? ઓપનિંગ અને ક્લોઝિંગ કરે. ઓકે, જે સ્ટ્રોમાટા છે એનું ઓપનિંગ અને ક્લોઝિંગનું કામ છે એ કરે. એના પછી એન્ડોડર્મિસ લેયર છે. એન્ડોડર્મિસ લેયરની અંદર એક પેરેન્કાઇમેટસ સેલ્સનું આખું માસ છે. ઓકે, આ જે છે એ લેયર છે એન્ડોડર્મિસ લેયર છે. એન્ડોડર્મિસની અંદર જે આ પેરેન્કાઇમેટસ સેલ્સનું આખો માસ છે. એના પછી બે વાસ્ક્યુલર બંડલની વચ્ચે જે સ્પેસ આવેલી છે એ સ્પેસમાં સ્ક્લેરેન્કાઇમેટસ સેલ્સ છે એ આવેલા હોય. એના પછી વાસ્ક્યુલર બંડલ છે. વાસ્ક્યુલર બંડલમાં ફ્લોએમ અને ઝાયલમ પ્રેઝન્ટ હોય, અને જે મિઝોફિલ સેલ્સ છે એ મિઝોફિલ સેલ્સની વચ્ચે જે રેઝિન કેનાલ છે એ રેઝિન કેનાલ પ્રેઝન્ટ હોય. હવે પાઇનસની જે નીડલ છે એ નીડલનું સ્ટ્રક્ચર આવું કેમ છે? તો કે આ જે એનું સ્ટ્રક્ચર એટલે કે શંકન સ્ટ્રોમાટા છે, થીક વોલ છે, ક્યુટિકલનું પ્રેઝન્સ છે, સ્પેશિયલ ટાઈપના મિઝોફિલ સેલ્સ છે જેને આપણે આમ પેલી સાઈડ કીધા હતા. ઓકે, સ્ક્લેરેન્કાઇમેટસ શીથ છે બે વાસ્ક્યુલર બંડલની વચ્ચે. આ બધા જે સ્ટ્રક્ચર છે ને એ બધા સ્ટ્રક્ચર એ પાઇનસનું ઝેરોફાઇટિક નેચર છે એ બતાવે છે. ઓકે, તો આ જે આપણે પ્રીવિયસ લેક્ચર્સમાં જે બધું ભણ્યા એ શું હતું? પાઇનસનું સિસ્ટમેટિક પોઝિશન, એની મોર્ફોલોજીકલ સ્ટ્રક્ચર અને એનું ઇન્ટરનલ સ્ટ્રક્ચર. આજે આપણે શું ભણવાનું છે? પાઇનસનું રિપ્રોડક્શન. ઓકે, પાઇનસ છે એમાં રિપ્રોડક્શન કેવી રીતે થાય. પાઇનસ રિપ્રોડ્યુસ સેક્સ્યુઅલી, એટલે પાઇનસ છે ને એમાં એ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન ન જોવા મળે, સેક્સ્યુઅલ રિપ્રોડક્શન જોવા મળે. વેજીટેટિવ રિપ્રોડક્શન છે એ કેવું હોય? એબસેન્ટ હોય. પાઇનસ ઇઝ મોનોશિયસ. ઓકે, બે ટાઈપના પ્લાન્ટ્સ હોય, મોનોશિયસ અને ડાયોશિયસ. મોનોશિયસ પ્લાન્ટ એટલે કે મેલ અને ફિમેલ ગેમેટ છે, મેલ અને ફિમેલ સેક્સ ઓર્ગન છે, એક જ પ્લાન્ટમાં ડેવલપ થતા હોય, તો એવા પ્લાન્ટને શું કહેવાય? મોનોશિયસ. અને મેલ અને ફિમેલ ઓર્ગન છે એ અલગ અલગ પ્લાન્ટમાં ડેવલપ થતા હોય તો એને શું કહેવાય? ડાયોશિયસ પ્લાન્ટ. એટલે જે પાઇનસ છે એ શું છે? મોનોશિયસ છે. એનો મતલબ કે મેલ એન્ડ ફિમેલ સેક્સ ઓર્ગન ડેવલપ ઓન ધ સેમ પ્લાન્ટ, બટ દે આર પ્રોડ્યુસ ઇન ડિફરન્ટ બ્રાન્ચીસ. બરાબર, મેલ અને ફિમેલ રિપ્રોડક્ટિવ સ્ટ્રક્ચર છે એ એક જ પ્લાન્ટમાં ડેવલપ થાય, પણ એની જે બ્રાન્ચીસ હોય, પ્લાન્ટની જે અલગ અલગ બ્રાન્ચીસ હોય ને, એમ અલગ અલગ બ્રાન્ચીસ ઉપર એક બ્રાન્ચ ઉપર મેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન હોય તો બીજી બ્રાન્ચ છે એની ઉપર શું હોય? ફિમેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન હોય. એટલે કે બે અલગ અલગ બ્રાન્ચમાં પણ સિંગલ પ્લાન્ટમાં ડેવલપ થાય એવા ટાઈપનું જે
સ્ટ્રક્ચર છે રિપ્રોડક્શન માટે, તો એને શું કહેવાય? મોનોશિયસ પ્લાન્ટ. Plants are sporophytic and produce two different types of spores. પ્લાન્ટ છે એ કેવું હોય? સ્પોરોફાઇટિક હોય. સ્પોરોફાઇટિક એટલે જો તમે જ્યાં સુધી એન્જિયોસ્પર્મ પ્લાન્ટ ન આવે ને ત્યાં સુધી છે ને બધા જે પ્લાન્ટ છે ને એમાં સ્પોર પ્રોડ્યુસ થાય. એન્જિયોસ્પર્મ પ્લાન્ટ છે ને એમાં શું પ્રોડ્યુસ થાય? સીડ. ઓકે, એટલે આ જે જિમ્નોસ્પર્મ છે, ટેરિડોફાઇટ્સ છે, બ્રાયોફાઇટ્સ છે, આલ્ગી છે, ફંજાઈને આપણે પ્લાન્ટમાં કન્સિડર નથી કરતા. તો આ બધા જે ઓર્ગેનિઝમ છે એ ઓર્ગેનિઝમમાં જે સ્પોર્સ છે એ પ્રોડ્યુસ થાય, અને એન્જિયોસ્પર્મ પ્લાન્ટ છે એમાં શું પ્રોડ્યુસ થાય? સીડ. એટલે કે જે પાઇનસ છે એ સ્પોરોફાઇટિક પ્લાન્ટ છે, એનો મતલબ એવો કે બે ટાઈપના સ્પોર હેટ્રોસ્પોરસ છે. હેટ્રોસ્પોરસ એટલે કે બે ટાઈપના સ્પોર પ્રોડ્યુસ થતા હોય ને, બે જે સ્પોર હોય ને એ સ્પોરના સ્ટ્રક્ચર અને ફંક્શન છે એ અલગ હોય. ઓકે, જો સ્ટ્રક્ચર અને ફંક્શન જે છે એ સેમ હોય તો એને શું કહેવાય? હોમોસ્પોરસ. અને સ્ટ્રક્ચર અને ફંક્શન છે એ અલગ હોય તો એ શું કહેવાય? હેટ્રોસ્પોરસ. એટલે બે ટાઈપના સ્પોર પ્રોડ્યુસ થાય જેના સ્ટ્રક્ચર અને ફંક્શન છે એ અલગ છે, એટલે એને કેવા ટાઈપના સ્પોર્સ કહેવાય? હેટ્રોસ્પોર્સ. બે ટાઈપના સ્પોર્સ કયા? તો કે માઇક્રોસ્પોર્સ એન્ડ મેગાસ્પોર્સ. Microspores are produced in microgamete of microsporangia and megaspores are produced in megasporangium. માઇક્રોસ્પોર્સ છે એ કેમાં પ્રોડ્યુસ થાય? માઇક્રોસ્પોરેન્જિયમમાં. અને જે મેગાસ્પોર્સ છે એ કેમાં પ્રોડ્યુસ થાય? મેગાસ્પોરેન્જિયમમાં. The micro and megasporangia are produced on special leaf structure known as microsporophyll and megasporophyll respectively. આપણે શું કીધું કે હેટ્રોસ્પોરસ પ્લાન્ટ મોનોશિયસ પ્લાન્ટ કીધું. ઓકે, મોનોશિયસ પ્લાન્ટ એટલે કે એનો મતલબ એવો કે બે જે મેલ અને ફિમેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન છે બે એક જ પ્લાન્ટમાં પ્રોડ્યુસ થાય, પણ શું કીધું કે બે અલગ અલગ બ્રાન્ચીસમાં પ્રોડ્યુસ થાય. ઓકે, હવે આમાં શું કીધું કે માઇક્રો અને મેગાસ્પોરેન્જિયા જ્યાં ડેવલપ થાય ત્યાં સ્પેશિયલ ટાઈપના લીવ્સ પ્રેઝન્ટ હોય. ઓકે, જે જગ્યાએ માઇક્રો અને મેગાસ્પોરેન્જિયા ડેવલપ થાય એ જગ્યાએ સ્પેશિયલ ટાઈપના લીવ્સ હોય. એ લીવ્સને જો માઇક્રોસ્પોર્સ છે એ જ્યાં ડેવલપ થતા હોય ત્યાં એવા સ્પેશિયલ ટાઈપના લીવ્સ છે એને શું કહેવાય? માઇક્રોસ્પોરોફિલ. મેગાસ્પોરેન્જિયમ છે ત્યાં એ મેગાસ્પોરેન્જિયમ છે એ જે લીવ્સ ઉપર પ્રોડ્યુસ થતા હોય એને શું કહેવાય? મેગાસ્પોરોફિલ. ઓકે, they are grouped together on the central axis to form compact structure known as male cone and female cone respectively. આ અત્યાર સુધીનું જે બધું હતું ને તમારે બધું આવી ગયું, બરાબર? બ્રાયોફાઇટ, ટેરિડોફાઇટમાં. હવે આ નવું આવ્યું કે આવા જે માઇક્રોસ્પોરેન્જિયા અને મેગાસ્પોરેન્જિયા જ્યાં ડેવલપ થાય ને એ છે ને કોઈ દિવસ એકલા ન હોય, ક્લસ્ટરમાં હોય. ક્લસ્ટર એટલે કે જૂથમાં હોય. તો જે માઇક્રોસ્પોરેન્જિયા અને મેગાસ્પોરેન્જિયા જે ગ્રુપમાં જ્યાં જોવા મળતા હોય ને એ કોમ્પેક્ટ સ્ટ્રક્ચર, જો માઇક્રોસ્પોરેન્જિયા હોય ને તો એને શું કહેવાય? મેલ કોન. અને મેગાસ્પોરેન્જિયા હોય તો એને શું કહેવાય? એ સ્ટ્રક્ચરને ફિમેલ કોન. These cones are produced every year on the shoot of current year. એટલે કે જે આવા કોન્સ હોય ને એ કોન્સ છે એ એવરી યર પ્રોડ્યુસ થાય પાઇનસમાં બધા. ઓકે, એવરી યર પ્રોડ્યુસ થાય અને શૂટ ઓફ કરંટ યર એટલે કે જો આની સ્પેસિફિક સિઝન હોય તો જે નવી બ્રાન્ચ છે એ પ્રોડ્યુસ થઈ હોય એ નવી બ્રાન્ચમાં જ આ જે મેલ કોન કે ફિમેલ કોન છે એ પ્રોડ્યુસ થાય. Though the cones are microsporangiate but the cones are monosporangiate but bisporangiate cones are also produced in some species. જો મેલ કોન અને ફિમેલ કોન એવું હોય, ઓકે છે. ઓકે, પણ અમુક સ્પીસીસ છે એમાં એવું હોય કે મેલ કોન અને ફિમેલ કોન એટલે કે જે બે સ્પોર્સ હોય ને એક જ કોનમાં હોય. જો આપણે શું કીધું કે માઇક્રોસ્પોર જેમાં હોય માઇક્રોસ્પોરેન્જિયા અને એ મેલ કોન, એનું આખું ક્લસ્ટર છે એ મેલ કોન. મેગાસ્પોર્સ જેમાં હોય મેગાસ્પોરેન્જિયા, એનું જે ક્લસ્ટર છે એ શું છે? ફિમેલ કોન. પણ ઘણા પાઇનસની સ્પીસીસ એવી છે કે જેમાં માઇક્રો અને મેગાસ્પોર્સ છે એ ભેગા હોય. એટલે કે જો
મોનોસ્પોરેન્જેટ એટલે કે મોનો એટલે કે સિંગલ, સ્પોરેન્જેટ એટલે સિંગલ સ્પોરેન્જિયા, બાયસ્પોરેન્જેટ એટલે કે બે ટાઈપના સ્પોર્સ અને બે સ્પોરેન્જિયા. ઓકે, એવા પણ પ્રોડ્યુસ થાય, એવા કોન પણ પ્રોડ્યુસ થાય ઘણી બધી સ્પીસીસમાં. આમાં એક સ્પીસીસનું નામ આપ્યું છે પાઇનસ મેરિટીમા. એ જે સ્પીસીસ છે એમાં બાયસ્પોરેન્જેટ કોન છે એ પ્રોડ્યુસ થાય છે. ઓકે, હવે આ જે સ્ટ્રક્ચર છે આ શું છે, કરંટ યરની જે બ્રાન્ચ છે ને એ બ્રાન્ચ છે. ઓકે, હવે આ બ્રાન્ચમાં જે ઉપરનો જે આ પોર્શન છે આ શું છે, મેલ કોન. ઓકે, આ મેલ કોનનું ક્લસ્ટર છે. અને એવું ન હોય કે અહીંયા મેલ કોન ડેવલપ થાય ને તો અહીંયાથી પ્લાન્ટનો ગ્રોથ છે એ કમ્પ્લીટ થઈ જાય, એવું નહીં. પણ અહીંયાથી પાછો પ્લાન્ટનો ગ્રોથ છે એ પાછો કન્ટિન્યુ જ રહે. મેલ કોન તો અહીંયા થઈ જાય, પણ અહીંયાથી જે મેઇન એક્સિસ છે આની એ અહીંયાથી નીકળે અને જે પ્લાન્ટનો ગ્રોથ છે અહીંયાથી કન્ટિન્યુ રહે. અને આ જે છે એ શું છે, ફિમેલ કોન. આ જે બ્રાઉન કલરનો છે આ મેચ્યોર કોન છે અને આ ગ્રીન કલરના છે યંગ કોન છે. ઓકે, આ ઉપરના જે છે એ મેલ કોન છે. મેલ કોન સાઇઝમાં નાના હોય, ફિમેલ કોન છે એ સાઇઝમાં મોટા હોય. આ પણ જે છે એ ફિમેલ કોન છે પણ આ ઇમેચ્યોર છે. ઓકે, યંગ કોન છે, આ પણ યંગ છે ગ્રીન. અને આ જે છે એ મેચ્યોર છે. મેચ્યોર કોન છે ને કેવા હોય, વુડી હોય. એના પછી આપણે સ્ટ્રક્ચર જોઈએ મેલ કોન. મેલ કોન્સ આર બોર્ન ઇન અ ક્લસ્ટર. મેલ કોન છે ને એ કેમાં બોર્ન થાય, ક્લસ્ટરમાં. ઓકે, એટલે આવી રીતે જે આ ક્લસ્ટર દેખાય છે ને આ ક્લસ્ટર છે એમાં જ બોર્ન થાય મેલ કોન. Each male cone can develop on the axil of scaly leaf on long shoot behind the apical bud. Each male cone develop in the axis of scaly leaves. ઓકે, આ જે સ્કેલી લીવ છે એની એક્સિસ ઉપર મેલ કોન છે એ ડેવલપ થાય. અને એ જે મેલ કોન છે એ લોંગ શૂટ બિહાઇન્ડ ધ એપિકલ એટલે એપાઇકલ બડ હોય ને. ઓકે, જો આ જે પોર્શન છે ને આને શું કહેવાય, એપાઇકલ બડ. એ એપાઇકલ બડના પાછળના ભાગે એટલે નીચેના ભાગે જે સ્કેલી લીફ છે ત્યાં જે મેલકોન છે એ ડેવલપ થાય. મેલકોન ઇઝ ધસ ઇક્વિવેલન્ટ ટુ ધ ડ્વાર્ફ શૂટ. મેલકોન છે એ ડ્વાર્ફ શૂટ જેવું લાગે ખાલી જોવામાં. એપાઇકલ બડ રિમેન્સ unaffected and the growth continues after the cluster of male cone. મેં હમણાં જ કીધું તમને કે આ જે અહીંયાથી મેલ કોન છે અહીંયા ડેવલપ થયા તો હવે શું થાય કે એવું ન હોય કે એપાઇકલ બર્ડ છે કે અહીંયાથી એનો જે ગ્રોથ છે એ પૂરો થઈ જાય, એવું ન થાય. અહીંયા ગ્રોથ કમ્પ્લીટ ન થાય પણ અહીંયાથી ગ્રોથ છે એ કન્ટિન્યુ રહે. એટલે જેમ મેલકોનનું જે ક્લસ્ટર છે એના પછી પણ ગ્રોથ થાય. The number of male cones in a cluster ranges from 50 to 140. ઓકે, જે આ મેલકોન છે ને એ આવી રીતે જે ક્લસ્ટરમાં હોય મેલકોન, તો મેલકોન છે એની સંખ્યા કેટલી હોય, 15થી લઈને 140 સુધી. ઓકે, અમુક સ્પીસીસ ઉપર ડિપેન્ડ કરે કે કઈ સ્પીસીસ છે અને એના ઉપર ડિપેન્ડ કરે કે મેલકોન છે એના નંબર કેટલા છે. Each melcon is oval in shape and ranges from the 2 to 4 cm in length and 0.5 to 0.9 cm in diameter. મેલકોનનું સ્ટ્રક્ચર આપ્યું છે એની લેન્થ અને એનો ડાયામીટર. તો કે એની લેન્થ છે એ 2 to 4 સેન્ટીમીટર છે અને એનો જે ડાયામીટર છે એ 0.5 to 0.7 સેન્ટીમીટર જેટલો એનો ડાયામીટર છે. ઓકે, હવે આ જે છે આ તમારા બુકની ઇમેજ છે. આ ઇમેજ છે આમાં આ જે પાઇનસનો મેલ કોન છે એ બતાવ્યો છે. આ જે છે એ એપાઇકલ બર્ડ છે. ઓકે, આપણે એવું કીધું ને કે અહીંયાથી જે મેઇન શૂટ છે, મેઇન એક્સિસ છે એ કન્ટિન્યુ, એનો ગ્રોથ છે એ કન્ટિન્યુઅસ રહે. એટલે આ મેઇન એક્સિસ છે. આ જે પોર્શન છે ક્લસ્ટર છે પાઇનસના મેલ કોનનો. હવે એમાંથી આ એક કોન છે, જો આ જે ઇમેજ છે ને એ આની જ છે. હવે આમાંથી આ જે સિંગલ મેલ કોન લઈ, આ કોઈ પણ એક સિંગલ મેલ કોન લઈ અને આને ઝૂમ કરીને બતાવેલો છે. હવે સિંગલ મેલ કોન છે ને એમાં નીચેના ભાગમાં શું હોય, આવી બ્રેક્ટ હોય. ઓકે, નીચેના ભાગમાં આવી બ્રેક્ટ હોય એટલે કે લીફ જેવું સ્ટ્રક્ચર હોય જેની ઉપર બોર્ન થાય. અને એની જે આ ઉપરનો પોર્શન છે એમાં આવું શેલ્સ હોય ને, શેલ્સ જેવું સ્ટ્રક્ચર હોય. એને શું કહેવાય, માઇક્રોસ્પોરોફિલ. અને માઇક્રોસ્પોરોફિલ છે આપણે એવું કીધું હતું કે માઇક્રોસ્પોરોફિલ છે એ લીફ જેવું સ્ટ્રક્ચર છે ને એની અંદર શું આવેલા હોય, માઇક્રોસ્પોરેન્જિયા. આ જે છે આ શું થયું, આઉટર સ્ટ્રક્ચર છે એ મેલકોનનું થયું.
હવે લોન્જિટ્યુડિનલ સેક્શન ઓફ મેલ કોન એન્ડ માઇક્રોસ્પોરોફિલ. હવે આ જે મેલ કોન છે એનો એલએસ લઈ અને એનું સ્ટ્રક્ચર છે આપણે ભણવાનું છે. LS of male cone shows that it consists of central axis around which a large number of microsporophylls are arranged in spiral manner. LS of male cone છે એ male cone ની જે સેન્ટ્રલ એક્સિસ છે, આ જે છે એ શું છે? સેન્ટ્રલ એક્સિસ. સેન્ટ્રલ એક્સિસ છે એની બંને બાજુ ઘણા બધા નંબરમાં માઇક્રોસ્પોરોફિલ છે એ પ્રેઝન્ટ હોય. હવે એ માઇક્રોસ્પોરોફિલ્સના નંબર કેટલા હોય ખબર? 60 to 100. એક મેલ કોનમાં જે માઇક્રોસ્પોરોફિલ્સ છે ને, માઇક્રોસ્પોરોફિલ એટલે કે આપણે એવું કીધું હતું કે આ જે આ લીફ જેવું સ્ટ્રક્ચર છે ને, આ જે સ્ટ્રક્ચર છે આ લીફ જેવું સ્ટ્રક્ચર છે એની અંદર જ માઇક્રોસ્પોર્સ હોય. તો એ જે લીફ જેવું સ્ટ્રક્ચર છે એવું કેટલું હોય? 60 to 100 હોય પર કોન. Each microsporophyll is small brown colored triangular structure attached at the right angle of central axis. સિંગલ જે માઇક્રોસ્પોરોફિલ છે ને, એટલે કે આ જે સ્ટ્રક્ચર છે આ સિંગલ સ્ટ્રક્ચર કેવું હોય? બ્રાઉન કલરનું હોય, ટ્રાયેન્ગ્યુલર શેપનું હોય અને એક સાઈડથી એટલે કે જે રાઈટ સાઈડ હોય, રાઈટ એંગલ હોય ત્યાંથી એ જે સેન્ટ્રલ એક્સિસ છે એની સાથે એટેચ થયેલું હોય. It consists of short stalk or filament and leaf-like flattened structure called apophysis. એની ઉપર શું આવેલું હોય? તો કે શોર્ટ સ્ટોક આવેલું હોય અને ફિલામેન્ટ હોય અને લીફ લાઇક ફ્લેટન સ્ટ્રક્ચર, એને શું કહેવાય? એન્થર. ઓકે, એની જે નીચેનો ભાગ છે એની નીચે શું હોય? સ્ટોક જેવું સ્ટ્રક્ચર હોય અને સ્ટોક કે ફિલામેન્ટ જેવું સ્ટ્રક્ચર હોય એને શું કહેવાય? એપોફાઇસિસ. It extends upward, overlapping the microsporophyll of the upper side and also extend downward, covering the microsporangia of lower side. It extend upper side. Okay, એટલે upward જેમ જાય એમ overlapping છે એ વધતું જાય, and downward the covering of the microsporangia at the lower side. ઓકે, જેમ જેમ ઉપરની સાઈડ જાય એમ શું થાય? ઓવરલેપિંગ છે, આ ઓવરલેપિંગ કહેવાય. ઓકે, ઓવરલેપિંગ છે એ વધતું જાય. ઈચ માઇક્રોસ્પોર રિપ્રેઝન્ટ અ સ્ટેમેન. એટલે ઈચ આ જે એક માઇક્રોસ્પોરોફિલ્સ છે ને એ અહીંયા જે શેના થ્રુ અટેચ થયેલું હોય? તો કે જે સ્ટેમેન જેવું સ્ટ્રક્ચર હોય, સ્ટેમેન થ્રુ અટેચ થયેલું હોય. ઈચ માઇક્રોસ્પોરોફિલ ઇઝ પ્રોવાઇડેડ વિથ 2 માઇક્રોસ્પોરેન્જિયા એટ લોઅર સાઇડ. હવે જે એક સિંગલ જે માઇક્રોસ્પોરોફિલ છે ને, આ માઇક્રોસ્પોરોફિલ છે એની જે લોઅર સાઈડ એટલે કે આ નીચેનો ભાગ છે, નીચેના ભાગમાં 2 માઇક્રોસ્પોરેન્જિયા હોય. સિંગલ માઇક્રોસ્પોરોફિલમાં નીચેના ભાગમાં 2 માઇક્રોસ્પોરોફિલ છે એ પ્રેઝન્ટ હોય. અ ફ્યુ બેઝલ માઇક્રોસ્પોરોફિલ ઓફ ધ મેલ કોન આર સ્ટરાઇલ. આ જે નીચેના જે પોર્શનમાં માઇક્રોસ્પોરોફિલ્સ હોય ને કેવી હોય? સ્ટરાઇલ હોય. એટલે કે એ ખાલી એના જે પ્રોટેક્શન છે એના માટે ડેવલપ થયું હોય. આ જે છે આ સ્પોરેન્જિયમ. ઓકે, આ જે માઇક્રોસ્પોરેન્જિયમ છે એને ઝૂમ કરીને બતાવેલું છે. Each microsporangium is small, sessile, elongated, sac-like structure having 2 to 3 layered wall. સિંગલ જે માઇક્રોસ્પોરેન્જિયા છે ને, આ સિંગલ માઇક્રોસ્પોરેન્જિયા છે, બરાબર? આ ઝૂમ કરીને સિંગલ માઇક્રોસ્પોરેન્જિયા છે એમાં શું હોય? તો કે સ્મોલ સ્ટ્રક્ચર હોય, સેસાઇલ હોય, ઇલોંગેટેડ હોય, સેક એટલે કે કોથળી જેવું, થેલી જેવું સ્ટ્રક્ચર હોય અને એ સ્ટ્રક્ચરમાં શું હોય? 2 to 3 લેયરની વોલ. આજે આપણે કીધું હતું એપોફાઇસિસ. ઓકે, આ એપોફાઇસિસ છે, આ સ્ટોક જેવું સ્ટ્રક્ચર છે. આ એપોફાઇસિસ, આ સ્ટોક અને એની વચ્ચે આ જે સેક જેવું સ્ટ્રક્ચર છે એ સેક જેવા સ્ટ્રક્ચરમાં 2 થી 3 લેયર હોય અને એની અંદર શું આવેલું હોય? માઇક્રોસ્પોરેન્જિયા. આ જે છે ને આ બાયસ્પોરેન્જિયેટ કોન, આપણે એવું કીધું હતું ને કે મેલ અને ફિમેલ કોન જે છે એમાં એક જ સરખા સ્ટ્રક્ચર હોય. તો એક જ સ્ટ્રક્ચરમાં 2 જે માઇક્રોસ્પોર્સ અને મેગાસ્પોર્સ છે એ પ્રેઝન્ટ હોય. તો આ જે એવો કોન છે કે એવા કોનનો એલએસ છે કે જે બાયસ્પોરેન્જિયેટ કોન છે.
The innermost wall layer is called tapetum, which enclose a mass of sporogenous tissue. હવે આની જે ઇનર મોસ્ટ લેયર છે ને, આનું જે માઇક્રોસ્પોરેન્જિયમ છે એનું જે ઇનર મોસ્ટ લેયર છે, એને શું કીધું? ટેપેટમ. અને એ ટેપેટમ છે એ કેનાથી એન્ક્લોઝ થયેલું હોય? તો કે સ્પોરોજીનસ ટિશ્યુનું જે માસ છે, એ સ્પોરોજીનસ ટિશ્યુનું માસ છે એનાથી એન્ક્લોઝ થયેલું હોય. હવે જ્યારે તમને મેલકોનની ફિગર પૂછાય ત્યારે મેલકોનની ફિગરમાં છે ને તમારે એક આ ફિગર છે એ ડ્રો કરવાની છે. આ જે પાઇનસ ક્લસ્ટર ઓફ મેલકોન છે આ ફિગર ડ્રો કરવાની છે. પછી જો એવું પૂછ્યું હોય કે પાઇનસનો મેલકોન ડ્રો કરો, તો મેલકોનમાં આ પણ ડ્રો કરી શકો. એટલે આ એક, પછી આ સેકન્ડ ફિગર. ઓકે, આ બે ફિગર ઇમ્પોર્ટન્ટ છે. અને જ્યારે તમને એલએસ ઓફ મેલકોન કે અથવા તો મેલકોનનું જે સ્ટ્રક્ચર છે એ એક્સપ્લેન કરવાનું કે ત્યારે તમારે આ ફિગર ડ્રો કરવાની છે. ઓકે, એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે ફિગર છે ને એ આ છે, એલએસ ઓફ મેલકોન. અને તમે મેલકોનની જે ફિગર છે એ આ પણ ડ્રો કરી શકો અને આ પણ ડ્રો કરી શકો. પણ એલએસમાં જ્યારે કીધું હોય અથવા તો સ્ટ્રક્ચર કીધું હોય જ્યારે મેલકોનનું, ત્યારે તમારે કમ્પલસરી આ ફિગર ડ્રો કરવાની છે. એટલે આ ફિગર એકવાર કરી લેજો. આ ફિગર છે આની કોઈ રિક્વાયરમેન્ટ નથી, આ ખાલી તમારા એક્સપ્લેનેશન માટે છે. એના પછી છે ડેહિસન્સ ઓફ માઇક્રોસ્પોરેન્જિયા. ડેહિસન્સ એટલે કે બ્રેકડાઉન. કોઈ પણ જે આ જે માઇક્રોસ્પોરેન્જિયા છે એ માઇક્રોસ્પોરેન્જિયા છે એનું એ મેગાસ્પોર સુધી પહોંચે અને ફર્ટિલાઇઝેશન થાય ને, અને ફર્ટિલાઇઝેશન થાય તો જ નવો પ્લાન્ટ છે એ ડેવલપ થાય. તો ફર્ટિલાઇઝેશન થવા માટે માઇક્રોસ્પોર્સ છે એને બહાર તો નીકળવું પડશે. એટલે એને જે બહાર નીકળવા માટે જે માઇક્રોસ્પોરેન્જિયમ છે એનું શું થાય? ડેહિસન્સ એટલે કે બ્રેકડાઉન થાય. A longitudinal line of the dehiscence is present on the dorsal surface of microsporangium. હવે જે માઇક્રોસ્પોરેન્જિયમ છે ને એની ડોર્સલ સરફેસ, બે સરફેસ હોય, વેન્ટ્રલ અને ડોર્સલ. ડોર્સલ સરફેસ છે એ ડોર્સલ સરફેસમાં ડેહિસન્સ લાઇન પ્રેઝન્ટ હોય, એટલે કે સ્ટ્રક્ચર પ્રેઝન્ટ હોય લાઇન જેવું. At maturity, the sporangial wall bursts along this line and pale yellow microspores are liberated through the slit. એટલે કે જ્યારે મેચ્યોર થઈ જાય ને પ્રોપરલી મેલકોન, ત્યારે શું થાય કે આ સ્પોરેન્જિયલ વોલ છે ને એ શું થાય? બ્રશ થઈ જાય, એટલે તૂટી જાય. અને પેલ યલો કલરના એટલે લાઇટ યલો કલરના માઇક્રોસ્પોર છે એ લિબરેટ થાય. ઇન ઇન્ડિયા, ડેહિસન્સ ઓફ માઇક્રોસ્પોરેન્જિયા ટેક્સ પ્લેસ ઇન વાર્મ એન્ડ ડ્રાય કન્ડિશન. ઇન્ડિયામાં શું થાય કે માઇક્રોસ્પોરેન્જિયમ છે એનું ડેહિસન્સ ક્યારે થાય? વાર્મ અને ડ્રાય કન્ડિશન હોય ત્યારે. ડિપેન્ડ કરે કે જે પાઇનસ છે એની કઈ સ્પીસીસ છે, સિઝન છે, કઈ કન્ટ્રી છે. કન્ટ્રી મીન્સ કે એનું જે ટેમ્પરેચર છે, એનું એટમોસ્ફિયર છે, એના ઉપર ડિપેન્ડ કરે કે એનું ડેહિસન્સ છે એ ક્યારે થાય. આપણે ખાલી ઇન્ડિયાનું જોવાનું હોય તો ઇન્ડિયામાં વાર્મ અને ડ્રાય કન્ડિશન હોય ત્યારે જે માઇક્રોસ્પોરેન્જિયમ છે એનું ડેહિસન્સ થાય. Microspores are released in such a large quantity that pine forest appear yellow in the time of dehiscence of microsporangium. હવે આપને ખબર છે કે મેલકોન છે એના નંબર કેટલા હોય, બરાબર? કમ્પેરેટિવલી બહુ વધારે હોય. તો શું થાય કે જ્યારે આ માઇક્રોસ્પોરેન્જિયમનો જે ડેહિસન્સનો ટાઈમ હોય ને ત્યારે એટલી બધી વધારે લાર્જ ક્વોન્ટિટીમાં જે કોન છે એ એટલી બધી વધારે લાર્જ ક્વોન્ટિટીમાં જે માઇક્રોસ્પોરેન્જિયા છે, માઇક્રોસ્પોર્સ છે એ ડેહિસ્ક થાય. અને ડેહિસ્ક થાય એટલે શું થાય કે આખું જે પાઇનનો ફોરેસ્ટ હોય ને એ ફોરેસ્ટ છે એ યલો કલરનું દેખાય જ્યારે આવો જે ડેહિસન્સનો ટાઈમ હોય ને ત્યારે. અને આ જે આખી પ્રોસેસ છે એ પ્રોસેસને શું કહેવાય? શાવર ઓફ સલ્ફર, બરાબર? આ જે યલો કલરના જે માઇક્રોસ્પોર્સ છે, યલો કલરના માઇક્રોસ્પોર ને લીધે આખું જે ફોરેસ્ટ છે એ યલો કલરનું મીન્સ કે જે માઇક્રોસ્પોર છે એ નીચે પડે અને ફોરેસ્ટનો જે નીચેનો ભાગ છે, જમીનવાળો ભાગ, એ છે એ પેલ યલો કલરનો થઈ જાય. એટલે એને શું કીધું? શાવર ઓફ સલ્ફર. ઓકે, તો આ જે સ્ટ્રક્ચર હતું આ શું છે? મેલ કોનનું સ્ટ્રક્ચર છે. એના પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં ફિમેલ કોનનું સ્ટ્રક્ચર છે એ જોશું.